નમસ્કાર, ટેક ગોયુમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કરણ નેગાંદી. લઈને આવ્યો છું આ અઠવાડિયાના ટેકની દુનિયાના સૌથી મોટા સમાચાર. તો ચલો શરૂ કરીએ. આ અઠવાડિયે ટેક જગતમાં સૌથી મોટી હાઇલાઇટ રહી અને ચર્ચાનો વિષય રહ્યો iPhone 18નો લોન્ચ. હજી સુધી એપલ તરફથી કન્ફર્મ ડેટ તો નથી આવી, જે દિવસે અમે આ રેકોર્ડ કરીએ છીએ ત્યારે, પણ શક્યતા છે કે 9 સપ્ટેમ્બરે એપલનું જે ઓફિશિયલ ઇવેન્ટ છે તે એનાઉન્સ થઈ શકે છે અને આમાં iPhone 18 સહિતના તમામ જે ગેજેટ્સ છે તે લોન્ચ થવાની પૂરેપૂરી શક્યતા છે, એવી રૂમર્સ છે. હવે જો આના વિશે વધુ વાત કરી લઈએ તો લાઇનઅપમાં એક બહુ મોટું શિફ્ટ આપણને અહીંયાથી દેખાવા મળવાનું છે, કારણ કે જે બેઝિક મોડલ્સ છે, સ્ટાન્ડર્ડ મોડલ્સ છે, તેને ક્યાંક ક્યાંક અહીંયાથી ડિલે કરવામાં આવી શકે છે અને હાઇલાઇટ જે છે તે આ ઇવેન્ટની iPhone 18 Pro, Pro Max અને ન્યૂ અલ્ટ્રા મોડલ પર રહેવાની છે. અલ્ટ્રા મોડલ કહી લો કે જે એપલનો ફોલ્ડેબલ ફોન લઈ કહી દો તમે, તેના પર અહીંયાથી ચોક્કસપણે એક શિફ્ટ રહી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રોસેસરમાં પણ એક નવું પ્રોસેસર આવવાનું છે. A19ની જગ્યાએ હવે A20 પ્રોસેસર અહીંયાથી આવશે, સાથે A20 Pro બાયોનિક ચિપ જે બિલ્ડ કરવામાં આવી છે TSMCના કટિંગ એજ 2nm ટેકનોલોજી પર. વિચારો કેટલી ટેકનોલોજી આગળ વધી ગઈ છે. એક સમયે આપણે 6nm 7nm, ઘણીવાર મેં તો 10-10nm ના પ્રોસેસર આપણે જોઈ ચૂક્યા છે પાસ્ટમાં. 2nm સુધી ટેકનોલોજી આપણને લઈ આવી છે. સાથે જ કેમેરામાં પણ એક નવું બ્રેકથ્રુ જે છે તે અહીંયાથી શક્ય છે, કારણ કે હવે એક વેરિયેબલ અપર્ચર સાથે અહીંયાથી ડિવાઇસ આવી શકે છે તેવો પણ દાવો અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. એટલે ચોક્કસપણે એપલના એક ઇવેન્ટ પર નજર રહેવાની છે. સ્માર્ટફોનની જ વાત કરી રહ્યા છે તો આ જ જગતની વધુ એક અપડેટ. AI પ્લસ એ નોવા 2 પાવર એનાઉન્સ કરી દીધો છે અને ડિવાઇસનો જે ફ્રન્ટ અને બેક એન્ડ છે, જે ફોટો છે તે રિલીઝ કરી દેવામાં આવ્યો છે. અને અહીંયાથી હવે આ જે લોન્ચ છે તે તો નથી કરવામાં આવ્યો, પણ ડિવાઇસ એનાઉન્સ થયો છે એટલે ટૂંક સમયમાં જે ક્રિએટર્સ છે તેમની પાસે મોબાઈલ મોકલવામાં આવશે અને ઓપન રિવ્યૂનો જે પ્રોજેક્ટ છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. અમારી પાસે પણ ડિવાઇસ આવવાનો છે, ચોક્કસથી તમને રિવ્યૂમાં જણાવીશું કે આ ડિવાઇસ જે છે તે કેવું છે. હા, પ્રોસેસર અહીંયાથી ચોક્કસપણે રિવીલ કરી દેવામાં આવ્યું છે. પ્રોસેસર જે છે તે MediaTek Dimensity 7100 ચિપસેટ રહેવાનું છે ફોનમાં, જે 6nm ટેકનોલોજીનું પ્રોસેસર છે. તો ચોક્કસપણે AIના ફોન પર આગામી દિવસોમાં નજર રહેવાની છે. આ અઠવાડિયે બીજા મોટા એક સમાચાર આવ્યા ફાયરબોલ્ટ તરફથી. ફાયરબોલ્ટ જે વેરિયેબલ ડિવાઇસીસ બનાવે છે, સ્માર્ટ વોચ બનાવે છે, તે કંપની હવે ઓફિશિયલી મોબાઈલ સેગમેન્ટમાં ઉતરી છે અને તેમણે 2 મોબાઈલ અહીંયાથી લોન્ચ કર્યા છે. એકનું નામ છે S5G, બીજાનું નામ છે EVO. હવે આ જો મોબાઈલની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો બંને જ ફોનમાં તમને 6.79 ઇંચનો ડિસ્પ્લે મળી જાય છે અને બંનેમાં જ 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળી જાય છે. સાથે જ 600 નીટ્સની પીક બ્રાઇટનેસ અહીંયાથી મળે છે. 6000 mAhની બેટરી પણ તમને આ ફોન્સમાં જોવા મળે છે. હાઇલાઇટ એ છે કે અહીંયા કોઈ પણ બ્લોટવેર નથી. Android 16 ક્લીન તમને અહીંયા જોવા મળે છે. ગૂગલના તમામ AI ફીચર્સ પણ આ ફોનમાં આપવામાં આવ્યા છે. બજેટ સેગમેન્ટનો ફોન છે. હવે જો થોડું ડીપ ડાઉન કરી લઈએ કે કેવી રીતે અને કયા કયા ફોનમાં શું ફીચર્સ છે, તો સૌથી પહેલાં બોલ્ટ S5Gની વાત કરીએ તો અહીંયા તમને યુનિસોક T8200નું ચિપસેટ મળવાનું છે, જેનો અંતુતુ સ્કોર 5.5 લાખ સુધીનો જોવા મળે છે. સાથે જ રેર કેમેરામાં 64MP AI મેઇન કેમેરો તમને જોવા મળે છે. 18 વોટનું ઇન ધ બોક્સ ફાસ્ટ ચાર્જિંગ પણ જોવા મળે છે. સાથે જ NFC નો સપોર્ટ પણ મળે છે. પ્રાઇઝિંગની વાત કરું તો 14,000 4GB 64GB માટે અને 16,000 રૂપિયા તમારે ચૂકવવા પડશે 8GB પ્લસ 128GBના વેરિયન્ટ માટે. અને આનું સેલિંગ જે છે તે 1 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થવાનું છે. ઇન્ટ્રોડક્ટરી જે ઓફર છે એમાં તમને પહેલા દિવસે 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ બંને ડિવાઇસીસ પર મળશે. બોલ્ટ ઇવોની વાત કરી લઈએ તો અહીંયાથી યુનિસોક T7250નું પ્રોસેસર, ઓક્ટાકોર પ્રોસેસર અહીંયા આપવામાં આવ્યું છે. ડ્યુઅલ સેટઅપ છે. 50 મેગાપિક્સલનો AI મેઇન કેમેરા મળે છે. સાથે 2 મેગાપિક્સલનો એક મેક્રો લેન્સ પણ તમને આ ફોનમાં જોવા મળે છે. બજેટ સેગમેન્ટમાં ફોન આવે છે. 11,000થી શરૂ થાય છે ફોન. 4GB 64GBનું જે વેરિયન્ટ છે એ તમને 11,000માં મળે છે અને જો 6GB 128GBનું વેરિયન્ટ જોતું હોય તો 12,000 રૂપિયા અહીંયાથી તમારે ચૂકવવા પડશે. સેમ વસ્તુ છે, ફર્સ્ટ ડેની ઓફર તમને અહીંયાથી મળવાની છે 1 સપ્ટેમ્બરે, યાદ રાખજો.
આ તો થઈ મોબાઈલની વાત. હવે વાત કરી લઈએ એસીની. તો આ વર્ષે ભારતમાં ઓપ્ટિમસ નામની એસીમાં એક નવી બ્રાન્ડ આવી છે જે ક્લેમ કરે છે કે 1.4 ટનનું તેમનું એસી 1.9 ટન સુધી જેટલું કુલિંગ જે છે તે આપી શકે છે. આઈઆઈટી દિલ્હી સાથે મળીને આને ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારતીય હવામાનને સુસંગત આની ડિઝાઇન જે છે તે કરવામાં આવી છે અને કેપેબિલિટીઝ છે લગભગ 50 ડિગ્રી સેલ્સિયસનું તાપમાનમાં પણ આ ઇઝીલી કુલિંગ આપી શકે છે. એનર્જી એફિશિયન્ટ પણ છે. 25થી 35% સુધીની એનર્જી જે છે તે બચાવે છે તેવું કંપનીનો દાવો છે. સાથે જ ટર્બો ફાસ્ટ કુલિંગ પણ તમને અહીંયાથી મળે છે. જેમ મેં વાત કરી કે ઓછા ટનવાળું એસી પણ મોટા ટનવાળા એસીનું કુલિંગ અહીંયાથી આપી શકે છે. સાથે જ ઘણા બધા ફીચર્સ પણ તમને ઇનબિલ્ટ મળે છે, જેમ કે ગેસ ઓછો હશે કે સર્વિસની રિક્વાયરમેન્ટ હશે તો તમામ પ્રકારના એલર્ટ જે છે ત્યાં એસી તમને પહેલાં જ આપી દે છે. એટલે કે કોઈ પણ મોટો ખર્ચો તમને નહીં આવે. નાના જ્યારે પણ સર્વિસિંગની જરૂર હશે એસી જ કહી દેશે કે ભાઈ સર્વિસિંગની જરૂર છે, સર્વિસ કરાવો અને ઓન ધ ગો તમે ક્યારે પણ ઇઝીલી આને યુઝ કરી શકો છો. એ આ ઇન્ટિગ્રેશન આ તમામ બાબતોનું કરવામાં આવ્યું છે જેથી તમને એક સારો એક્સપિરિયન્સ મળી શકે. ખાસ વાત એ છે કે અહીંયાથી તમને 5 વર્ષની કોમ્પ્રિહેન્સિવ વોરંટી તો આપે જ છે કંપની, પણ સાથે જ 10 વર્ષની કોમ્પ્રેસરની વોરંટી પણ મળે છે. પ્રાઇસની વાત કરું તો લગભગ 40,000 રૂપિયાથી લઈને 65,000 રૂપિયાની પ્રાઇસ રેન્જમાં તમને આ મળે છે. કદાચ કોઈ ડિસ્કાઉન્ટ પણ મળી જાય કારણ કે ઓફ સિઝન ચાલુ છે, વરસાદનો સમય છે, તો પ્રોબેબલી છે કે તમને ક્યાંક ને ક્યાંક સારું ડિસ્કાઉન્ટ અહીંયાથી મળતું દેખાય. પેનાસોનિકે પણ પોતાનું 25 લીટરનું સોલો માઇક્રોવેવ ઓવન અહીંયાથી એનાઉન્સ કરી દીધું છે, લોન્ચ પણ કરી દીધું છે અને આમાં ખૂબ જ એક્સાઇટિંગ ફીચર્સ તમને મળવાના છે. 900 વોટની પાવર ડિલિવરી જે છે તે આ ઓવન તમને આપે છે. 101 ઓટો કુકિંગ મેન્યુઝ આમાં તમને પ્રી ડિફાઇન કરવામાં આવ્યા છે, એટલે ઇઝીલી તમે કોઈ પણ રેસીપી આ ઓવન સાથે બનાવી શકો છો. સાથે જ ઓટો ડિફ્રોસ્ટ અને ક્વિક સ્ટાર્ટ જેવા ક્વિક ફીચર્સ પણ જે છે તે તમને અહીંયાથી મળી જાય છે. લગભગ 30 સેકન્ડમાં જલ્દી આ ઓવન જે છે તે હિટ થઈ જાય છે અને તમે ઇઝીલી યુઝ કરી શકો છો. સાથે જ એક એલઈડી ડિસ્પ્લે પણ ડિજિટલ તમને અહીંયા જોવા મળે છે, એટલે તમામ કંટ્રોલ જે તમે કરવા માંગો છો એ બહુ જ ઇઝી થઈ જાય છે. ચાઇલ્ડ લોક સેફ્ટીનું ફીચર પણ તમને અહીંયા જોવા મળે છે અને અંદર 288mm ગ્લાસનું ટર્ન ટેબલ આપવામાં આવ્યું છે. ડિઝાઇનની વાત કરું તો ફૂલ બ્લેક ફિનિશ સાથેનું આ મોડલ તમને જોવા મળે છે ને લગભગ 11.4 કિલોનું વજન આનું છે. પ્રાઇઝિંગની વાત કરી લઉં તો લગભગ 9,000 રૂપિયાથી લઈને 8,500 રૂપિયા 10,000 રૂપિયાની રેન્જમાં તમને મળી જવાનું છે. તો માઇક્રોવેવ લેવાનું વિચારતો હો તો ચોક્કસપણે આ પ્રોડક્ટ પર એક નજર કરી શકો છો. તો આ અઠવાડિયે ટેકની દુનિયામાં તહેલકો મચાવ્યો છે ચાઇનાએ. ચાઇના ચોક્કસપણે ટેકનોલોજીમાં આખી દુનિયામાં સૌથી મોખરે તો છે જ, અને કેમ તેનું પણ કારણ આ ન્યૂઝ જાતે જ સાબિત કરે છે. ચાઇનામાં એક ગેમનું આયોજન કરવામાં આવ્યું, માણસો માટે નહીં પણ હ્યુમનોઇડ રોબોટ્સ માટે. તમામ પ્રકારના વિડીયો તમે લગભગ જોઈ ચૂક્યા હશો. ન જોયા હોય તો ચોક્કસ પ્રમાણે તમારે જોવા જ જોઈએ. આમાં મલ્ટિપલ ગેમ્સ જે છે તે રોબોટ્સ પાસે રમાડવામાં આવી. ક્યાંક રોબોટ ક્રેશ પણ થયા, પણ ઓવરઓલ એક ખૂબ જ સારું અને ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ જે છે તે ટેકની જગતમાં આ બની ગયા છે. કારણ કે અહીંયાથી 500+ હ્યુમનોઇડ રોબોટે આ ગેમમાં ભાગ લીધો હતો અને 280 ટીમ્સ તેમને લઈને આવી હતી ને એક દેશમાંથી નહીં, લગભગ 16 કન્ટ્રીઝમાંથી 16 દેશોમાંથી લોકો આ જે ગેમ્સ યોજાય તેમાં ભાગ લેવા માટે આવ્યા હતા પોતાના રોબોટ્સને લઈને. અને લગભગ 26 ડિસિપ્લિન્સ છે તેમાં આ ગેમ યોજાઈ હતી. ફૂટબોલ લઈ લો, ટ્રેક લઈ લો, ટેબલ ટેનિસ લઈ લો કે પછી બોક્સિંગ લઈ લો, તમામ પ્રકારની ગેમ્સ જે છે તે રોબોટને રમાડવામાં આવી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ અહીંયા ચાઇના તરફથી આપણને આવતા જોવા મળ્યા. જો કે આની પાછળ એક કી બૂસ્ટ જે છે તે હતું ગવર્મેન્ટનું, કારણ કે ગવર્મેન્ટે આની પાછળ ખૂબ જ એક મોટું પુશ જે છે તે આપ્યું હતું. લગભગ 1 ટ્રિલિયન યુઆનનું ફંડ જે છે તે ચાઇનાની ગવર્મેન્ટે આ ગેમ્સના આયોજન માટે આપ્યું હતું. અને ઓવરઓલ આ આખા વીકમાં જે ચર્ચાનો વિષય હતો, જે ચર્ચાની ઇવેન્ટ હતી, એ હતી ચાઇનામાં યોજાયેલી હ્યુમનોઇડ્સ રોબોટ માટેની ગેમ. તો આ અઠવાડિયે
એક વધુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ લોન્ચ થઈ જેનું નામ છે પ્લોડ નોટ પ્રો અને નોટ પેન. બેઝિકલી આ એક રેકોર્ડિંગ ડિવાઇસ છે. રેકોર્ડ તો થાય છે, સાથે તેનું ટ્રાન્સક્રાઇબ પણ થઈ જાય છે અને એઆઈ ઇન્ટિગ્રેશન સાથે આ તમારા મિનિટ્સ જે છે મીટિંગના એ જનરેટ કરી શકે છે ખૂબ જ ઇઝીલી. 2 મોડલ્સ અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યા છે. તેની કોર ફંક્શનાલિટી જે છે કે એ તમારી વાતો સાંભળી તેને ટ્રાન્સક્રાઇબ કરે છે અને આખા કન્વર્ઝેશનનું સમરાઇઝેશન ઇઝીલી તમને આપે છે. 112થી વધુ લેંગ્વેજ અહીંયાનો સપોર્ટ જે છે તે ડિવાઇસ કરે છે. હિન્દી, તમિલ, બંગાળી જેવી ઇન્ડિયન લેંગ્વેજીસ પણ આમાં સામેલ છે. પ્લોડ નોટ પ્રોની વાત કરી લઈએ તો લગભગ અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન જે છે તે તમને અહીંયા જોવા મળે છે. ક્રેડિટ કાર્ડ સાઇઝની આ વસ્તુ જે છે તે આવે છે. 2.9 mm થિન એટલી પતલી પ્રોડક્ટ્સ આ આવે છે અને 30 ગ્રામનું વજન માત્ર અહીંયાથી છે, જેમાં 4 નોઇઝ કેન્સલિંગ બિલ્ટ ઇન માઇક તમને જોવા મળે છે અને મગસેફ મેગ્નેટિક ફોન જો તમારી પાસે છે તો તમે ઇઝીલી ફોનના બેક પર તેને ચિપકાવીને તેનું પ્રોસેસિંગ જે છે તેનું જે યુઝ છે તે કરી શકો છો. કોઈને ખબર પણ નહીં પડે. લુક્સ લાઇક અ પાવર બેંક. એના કરતાં પણ પતલી છે, પણ આ પ્રોડક્ટ લોન્ચ થઈ છે. બીજી છે પ્લોડની જ નોટ પિન એસ. આટલું નાનું શું ડિવાઇસ છે જે તમે ફૂટેજીસમાં જોઈ શકો છો. 17 ગ્રામ વજનનું છે અને વેરેબલ છે, એટલે તમે ગળામાં પહેરી નેકલેસની જેમ તેને પહેરી શકો છો, રિસ્ટબેન્ડની જેમ પહેરી શકો છો અને તે પણ સેમ કામ કરે છે. અને આમાં લગભગ 64 જીબીનું સ્ટોરેજ જે છે તે તમને આપવામાં આવ્યું છે અને 20 કલાકનું રેકોર્ડિંગ જે છે તે આ કરી શકે છે. પ્રાઇઝિંગની વાત કરી લઉં તો નોટ પિન એસ જે છે તે તમને લગભગ 20,000ની પ્રાઇસમાં આવતું જોવા મળે છે, જ્યારે નોટ પ્રો લગભગ 21,000ની પ્રાઇસમાં આવે છે. લેવું નહીં લેવું એ તો તમારા પર છે, પણ ચોક્કસપણે આ પ્રોડક્ટ વિશે વાંચજો ખરા અને જોજો પણ ખરા, કારણ કે યુનિક પ્રોડક્ટ ચોક્કસથી આ આપણને અહીંયા જોવા મળે છે. તો ટેક ગુરુના આ એપિસોડમાં સમય થઈ રહ્યો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ નીરજભાઈ જોડાશે અને લઈને આવશે એક ઇન્ટરેસ્ટિંગ રિવ્યૂ.